નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ ખૂબ મજામાં હશો। ઘણા લાંબા સમયના અંતરાલ પછી ફરીથી આપણે અંગ્રેજી વિષય માટે આજે મળી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, કેટલાક વાલીઓના ફોન આવે છે કે વિદ્યાર્થીઓ ઓનલાઈન વિડીયો સરખી રીતે જોતા નથી, સિરિયસલી નથી જોઈતા, તોફાન ખૂબ કરે છે। તો મને ખબર છે કે બાળ સહજ પ્રવૃત્તિ છે તોફાન કરવી, એટલે તમારી બાળ સહજ પ્રકૃતિને કારણે તમે મનોરંજન કરો, આનંદ માણો, એની સામે કઈ વાંધો નથી, પણ તમારું તોફાન એટલું બધું પણ ન વધી જવું જોઈએ કે જેનાથી માતા પિતા કંટાળી જાય, માતા પિતાને ગુસ્સો આવે, એટલું બધું તોફાન તમે લોકો નહીં કરો। કેમ કે કેટલાક મા બાપે મને એમ કીધું કે સાહેબ હવે જલ્દી સ્કૂલ ચાલુ કરો અને આને લઈ જાઓ તમે। તો વિચાર કરો કે કેટલા બધું તમે તોફાન કરતા હશો વિદ્યાર્થીઓ, કે મા બાપે એમ કહેવું પડે કે હવે જલ્દી સ્કૂલ ચાલુ થાય તો સારું, એટલા માટે તમે બહુ તોફાન ન કરો। આજના વિષયની આપણે કંઈ પણ શરૂઆત કરીએ તો એ પેલા એક જોક્સ કરીએ, જેથી આપણે થોડા રિફ્રેશ થઈ જઈએ। તોફાનની વાત નીકળી છે તો આપણે તોફાનને લઈને એક જોક્સ કરીએ। એક વખત એક ભાઈ પોતાના બે નાના બાળકોને લઈ અને પોતાના મિત્રને ઘરે ગયા અને એના મિત્રને કીધું કે ભાઈ આ વાવાઝોડાની અત્યારે અસર છે અને મારે ઘરે જે પતરા છે એ પતરા પવનને કારણે બહુ ખખડે છે અને એટલે છોકરાઓ ડરી જાય છે, તો આ વાવાઝોડું છે દરમિયાન આ તમારે ઘરે રહી તો કઈ વાંધો? એટલે પેલા મિત્રએ કીધું કઈ વાંધો નહીં, ભલે ને, એ તો રમશે અહીંયા મારા બાળકો સાથે, ભલે રહ્યા। એટલે આ ભાઈ એના પોતાના બે બાળકોને એના મિત્રને ઘરે મૂકીને ગયા। 2-3 કલાક જેવો સમય થયો એટલે મિત્ર પાછા એ બેયને લઈ અને પેલા ભાઈને ઘરે ગયા અને પેલા ભાઈએ કીધું કેમ ભાઈ? તો કે બહુ વાવાઝોડું હોય ને તો એ વાવાઝોડું તમે મારે ઘરે મોકલી દો, પણ આને બેયને તમે અહીંયા રાખો, કે આ હંચવાય એમ નથી મારે ઘરે, આખું ઘર માથે લીધું છે કે એને 2 કલાકમાં તો, એટલે વાવાઝોડું આવે ને તો એને મોકલી દો મારે ઘરે। એટલે તોફાનની પરાકાષ્ઠા આવી ગઈ। એવું બધું તોફાન તમે ન કરતા। હવે મુખ્ય વિષય તરફની થોડીક આપણે વાત કરીએ કે અંગ્રેજી ભાષા ખૂબ મહત્વની ભાષા છે, તમે બધા જાણો છો, અને એ ઇંગ્લિશને થોડીક અલગ ઢબે, રોચક રીતે, મનોરંજક રીતે આપણે ભણવા માંગીએ છીએ અને 6થા થી લઈ અને 12મા ધોરણ સુધીના બધા જ વિદ્યાર્થીઓને કામ લાગે એ રીતે આપણે ભણવા માંગીએ છીએ। એટલે કહેવાનો મારો મતલબ છે કે અત્યારે આપણે જે ભણવા જઈ રહ્યા છે એ ખૂબ જ મહત્વનું છે અને ખૂબ જ બેઝિક નોલેજ છે અંગ્રેજીનું, એટલે બધા જ સ્ટુડન્ટ્સ એને ખૂબ ગંભીરતાથી લેજો। 6થા થી લઈને 12મા સુધીના બધા જ વિદ્યાર્થીઓને કામ લાગશે, એટલા માટે કે આપણા 9મા 10મા 11મા 12મામાં જે વિદ્યાર્થીઓ હોય એનો પણ જનરલી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોવાને કારણે ઇંગ્લિશનો પાયો છે તે મજબૂત હોતો નથી। તો આપણે બેઝિક જ્યારે ભણીએ છીએ ત્યારે બધા જ એક સાથે પાયામાંથી શરૂઆત કરીએ તો મજા આવશે। એટલે સિરિયસલી ભણજો। 11-12ના વિદ્યાર્થીઓને એક વાત એ પણ કહું કે તમે આને ખૂબ વધારે સમજણપૂર્વક ભણજો। જેવું તમે 11મું 12મું પૂરું કરશો એટલે તમને ખ્યાલ છે કે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારીઓ ચાલુ કરી દેવાની હોય છે અને એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ બધી વસ્તુઓ તમને ખૂબ કામ લાગવાની છે, એટલા માટે પણ તમે આને સિરિયસલી ભણજો। એક બીજી વાત કે જ્યારે કોઈ પણ વિષયનો વિડીયો તમે જુઓ ત્યારે તમે લોકો નોટબુક અને પેન સાથે રાખો અને એ જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં નોંધ કરતા જાઓ। નોંધ કરવામાં અહીંયા તમારા શિક્ષકની ઝડપ વધી જતી હોય તમારે લખવા, તો વિડીયોને પોઝ કરી દો અને લખી લો, અથવા તો તમે એકથી વધુ વાર સાંભળો। ઘણીવાર મોટાભાગના વિદ્યાર્થીઓ એવું કરે છે કે વિડીયો માંડ કરીને એકાદ વખત જોઈ, એ પણ ધ્યાન બેધ્યાન રહીને, પણ ખરેખર તમારે આખા દિવસ દરમિયાન જે વિડીયો આવે 15-20 મિનિટનો આપણો વિડીયો હોય છે એને 2-3 વખત જોવો જોઈએ। તમે જ્યારે વારંવાર એને એકને એક વસ્તુ જોશો ત્યારે તમારા બ્રેઇનની અંદર એ રિકોલ થશે અને મગજની અંદર દ્રઢપણે એની છાપ બેસી જશે, તમને પરફેક્ટ આવડી જશે, પછી ક્યારેય પણ ભૂલાશે નહીં। એટલા માટે જરૂર લાગે તો એકથી વધુ વખત પણ વિડીયો જુઓ। હું તો આગ્રહપૂર્વક કહું છું કે એક વિડીયો વિદ્યાર્થીએ 3 વખત જોવો જોઈએ। આપણું પેટ આપણે 3 વખત ભરવું પડે દિવસમાં, તો એક વસ્તુ મગજમાં સ્થિર કરવી હોય તો એને ઓછામાં ઓછી 3 વખત સમજવી જોઈએ અને એની સાથે જે તમારે લખવાનું હોય, જે નિયમો હોય કે જે કાંઈ પણ વસ્તુ નોંધ કરવાની કીધી હોય એને લખી લેવી,
એટલે નોટબુક પેન સાથે લઈને બેસજો એવો આગ્રહ રાખું છું. વિષયની શરૂઆત કરીએ તો અંગ્રેજીનું નામ પડે એટલે બગાસું આવે. બધા વિદ્યાર્થીને એમ થાય કે ભાઈ ઇંગ્લિશ ભાષા કંટાળાજનક છે, બોરિંગ સબ્જેક્ટ, ડિફિકલ્ટ સબ્જેક્ટ, નહીં ફાવે, નથી મજા આવતી, બરાબર. અને છે પણ એવું, અંગ્રેજી છે જ અટપટું અંગ્રેજી, બરાબર. એનું વ્યાકરણ એટલું બધું માથાકૂટ્યું છે કે આપણને કંટાળો આવે. તો આપણે નવી પદ્ધતિથી ભણીએ, એકદમ રસાળ શૈલીમાં, એકદમ મનોરંજક ઢબે. અંગ્રેજી તમે ક્યારેય આ રીતે ન ભણ્યા હોય ને એમ આપણે ભણવું છે. વ્યાકરણની જે બિનજરૂરી બાબતો છે એને કાઢી નાખશું. જે માથાકૂટિયું પિષ્ટપેષણ છે ને એ પણ આપણે કાઢી નાખશું. અને મજા આવે ને એ રીતે આપણે અંગ્રેજી ભણવું છે. પણ એક વાત ધ્યાન રાખજો, પાછું કરવાનું તો તમારે જ છે. ગમે તેટલી સરળ શૈલીમાં હું ભણાવીશ, પણ તમે ધ્યાન આપીને ભણશો નહીં તો એનો કાંઈ અર્થ રહેતો નથી. એટલા માટે અંગ્રેજી અઘરી ભાષા લાગે છે એને સરળ કેમ બનાવવી? અંગ્રેજી અઘરી ભાષા છે? ના, અઘરી નથી. પણ જો તમે ધ્યાન ન આપો તો એ અઘરી છે. મને યાદ છે, મારી એક સ્ટુડન્ટને મેં એક વખત એક પુસ્તક આપ્યું અંગ્રેજી ભાષાનું. એ પુસ્તકનું નામ હતું આસાન અંગ્રેજી. શું નામ હતું? આસાન અંગ્રેજી. એટલે સરળ, આસાન અંગ્રેજી. એટલે મેં એ ભાવથી આપ્યું હતું કે આનાથી અંગ્રેજી એનું પાવરફુલ થાય. તો એને આસાન અંગ્રેજી હતું ને ત્યાં આસાન છેકી અને ઉપર લખ્યું ભારે અંગ્રેજી. કેમ કે એને આસાન ન લાગ્યું, એને ભારે અંગ્રેજી લાગ્યું. પણ અંગ્રેજી ભારે છે નહીં. માથાકૂટ એમાંથી કાઢી નાખીએ અને સરસ રીતે આપણે ભણીએ. અને આજના યુગમાં ખૂબ જરૂરી પણ છે. 21મી સદીનો આ ઝડપી યુગ, ગ્લોબલાઇઝેશનનો યુગ, કે જ્યારે ટેકનોલોજીથી આખી દુનિયા નાની થઈ રહી છે, નજીક આવી રહી છે, બરાબર. અને એનું માધ્યમ મોટે ભાગે ઇંગ્લિશ ભાષા છે. અને ત્યારે અંગ્રેજી શીખવું, સારી રીતે શીખવું એ અનિવાર્ય બાબત છે, જરૂરી બાબત છે. ગુજરાતી આપણી માતૃભાષા છે, એટલે માતૃભાષા તરીકે આપણે ગુજરાતીને આદર આપીએ 100%. એમાં સવાલ નથી. ગુજરાતી છે, માતૃભાષાની વાત જ અલગ હોય. એ માનું ધાવણ છે. તો અંગ્રેજી પણ પાવડરનું દૂધ તો છે જ. એટલે એને પણ આપણે અંગ્રેજી શીખવાનું છે. અંગ્રેજી શીખવું અનિવાર્ય છે. આજના યુગમાં ટકી રહેવા માટે પણ અંગ્રેજીની જરૂરિયાત છે. એટલે અંગ્રેજી એ રીતે શીખીએ. પણ અંગ્રેજી એવી રીતે આપણે શીખશું કે એમાં બધું જ આવશે. આખું ગ્રામર આપણે લેતા જઈએ, વિશેષણો લઈએ, નામ લેશું, સર્વનામ લેશું, ક્રિયાપદો લેશું, ક્રિયા વિશેષણો લેશું. પણ એ માથાકૂટ વગર મજા આવે એ રીતે આપણે ભણશું. આપણને અંગ્રેજી અઘરું ન લાગે. પણ અંગ્રેજી મહત્વનું છે. એના માટે એક માહિતી તમારી બુકમાં નોંધી લો. એક તમને દાખલો આપું કે અમેરિકાની IBM કંપનીએ વર્ષો પહેલા એક પર્સનલ કમ્પ્યુટર PC બનાવ્યું. વિશ્વનું પ્રથમ પર્સનલ કમ્પ્યુટર IBM કંપનીએ બનાવ્યું. એ પછી માઇક્રોસોફ્ટ આવી, બિલ ગેટ્સની. પણ IBM જ્યારે પર્સનલ કમ્પ્યુટર બનાવ્યું અને એને બજારમાં મૂક્યું, ત્યારે વિશ્વની અંદર અંગ્રેજી ભાષા જાણનારા લોકોની સંખ્યા 75 લાખ પણ હતી નહીં. એટલે કે પૂરા 1.25 કરોડ લોકો પણ અંગ્રેજી જાણતા નહોતા. હજી થોડાક વર્ષો પહેલા, 25, 30, 35 વર્ષ પહેલા. આજે આ પ્રશ્ન થશે કે ત્યારે 1.25 કરોડ લોકો પણ અંગ્રેજી ભાષા જાણતા નહોતા. જ્યારે આજે ફર્સ્ટ લેંગ્વેજ અથવા તો સેકન્ડ લેંગ્વેજ તરીકે અંગ્રેજી જાણનારા, બોલનારા, વાપરનારા લોકોની સંખ્યા વિશ્વની અંદર કેટલી છે? 200 કરોડ. કેટલી? 200 કરોડ લોકો છે તે અંગ્રેજી જાણે છે. આ સંખ્યા હજી પણ દિવસે દિવસે વધતી જાય છે. કારણ કે દુનિયાની મોટા ભાગની લેવડ દેવડ અંગ્રેજી ભાષામાં થઈ ગઈ છે. જે દેશની અંદર અંગ્રેજીનો પહેલો મૂળાક્ષર એ હોય, આટલી સાદી સમજણ પણ મોટા ભાગના લોકોને નથી, એ ચીનની અંદર પણ આજે અંગ્રેજી વપરાવા માંડ્યું છે. ચીનિયાઓએ પણ અંગ્રેજીને અપનાવી લીધું છે. ઇન્ડિયામાં પણ અંગ્રેજીનો ક્રેઝ ઉત્તરોત્તર વધતો જાય છે. એટલે આવી પરિસ્થિતિની અંદર અંગ્રેજી ભાષા શીખવી તમારા લોકોએ ખૂબ જરૂરી છે. તો આપણે અંગ્રેજી ભાષા શીખીએ, પણ આપણે શીખવાની પદ્ધતિ પાયાથી શરૂ કરીએ, જે કોઈએ નહીં કર્યું હોય. કઈ રીતે કરીએ? તો તમારે કોઈ અંગ્રેજી એટલે વિદેશી ભાષા. ગુજરાતી તમારે ગુજરાતીનું વ્યાકરણ શીખવા જ જવું પડ્યું. 2 વર્ષનું બાળક થાય એટલે એને ગુજરાતી વ્યાકરણ ક્યાં જવું એમ પૂછો એટલે એને ખબર પડે કે મારે જ્યાં જવાનું છે એ જવાબ એને વ્યાકરણ શીખવવું પડતું નથી. પણ આ તો વિદેશી ભાષા છે. એને આપણે શીખવી પડે, એને સમજવી પડે, એને જાણવી પડે, એના નિયમો જાણવા પડે. તો એ બધું શીખતા પહેલા એ વિદેશી ભાષાનો જો આખો ઇતિહાસ આપણને ખબર હોય કે આ અંગ્રેજી આ જગતની અંદર આવી કેમ, એમાં ઉત્તરોત્તર પ્રગતિ કેમ થઈ,
આખી દુનિયા ઉપર અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ કઈ રીતે થઈ ગયું, આ બધી જ બાબતો આપણે ઇન શોર્ટ જો સમજીએ, એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજની હિસ્ટ્રી આપણે જો સમજીએ તો આપણને થોડીક મજા આવે. એટલા માટે આપણે સ્ટાર્ટ ક્યાંથી કરશું? ઇંગ્લિશ ભાષાની હિસ્ટ્રીથી કરશું કે ઇંગ્લિશ ભાષા 1300 વર્ષ જૂની ભાષા છે. 1300 વર્ષ પહેલા ઇંગ્લિશનું અસ્તિત્વ પણ નહોતું અને 1300 વર્ષમાં એટલે સંસ્કૃત કે લેટિનની સામે તો આમ નવી નકોર ભાષા કહેવાય. આપણે સંસ્કૃત ભાષા કે લેટિન કે ફારસી ભાષાની વાત કરીએ તો એની સામે અંગ્રેજી એટલે નવી નકોર ભાષા. 1300 વર્ષ જૂની ભાષા આજે આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. 85% ડેટા એન્ટ્રી છે અંગ્રેજી ભાષામાં થાય છે દુનિયાની. તો આવું કેમ થયું એ બધું જ આપણે જાણવું જોઈએ. રોચકતા એનાથી જ ઊભી થાય. તો જે 1300 વર્ષ પહેલા જે ઇંગ્લિશનું અસ્તિત્વ હતું નહીં, એ ઇંગ્લિશ કઈ રીતે આવી, કેમ બની, તે રીતે એના શબ્દ ભંડોળ બન્યા, એનો ઇતિહાસ શું છે, એને આપણે સારી રીતે સમજશું. હા, તો હવે અંગ્રેજી ભાષાનો ઇતિહાસથી આપણે શરૂઆત કરીએ. આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે વિશ્વને અંગ્રેજીની દેણ કયા દેશે આપી? ઇંગ્લેન્ડ. એટલે જ આપણે ઇંગ્લેન્ડના લોકોને શું કહીએ? અંગ્રેજો, કે જેણે આપણને ગુલામ બનાવ્યા હતા. બરાબર. અને ઇંગ્લેન્ડ પેલા કયા નામથી ઓળખાતું? બ્રિટન. ત્યારે ઇંગ્લેન્ડ નામ હતું નહીં. તો ઇંગ્લેન્ડ 2000 વર્ષ પહેલા શું કહેવાતું? બ્રિટન કહેવાતું. એનું નામ હતું બ્રિટન. અને એ બ્રિટનની મૂળ ભાષા અંગ્રેજી નહોતી, કારણ કે અંગ્રેજીનું અસ્તિત્વ જ નહોતું. અંગ્રેજી તો 1300 વર્ષ જૂની ભાષા છે, એટલે અંગ્રેજી ભાષાનું અસ્તિત્વ જ નહોતું. તો સ્વાભાવિક છે કે બ્રિટનની અંદર અંગ્રેજી ભાષા હતી જ નહીં, અને એટલે ત્યારે એ લોકો અંગ્રેજો ન કહેવાતા, પણ બ્રિટનના લોકો, બ્રિટનના પ્રજાજનોને આપણે બ્રિટોન નામથી ઓળખતા. કયા નામથી ઓળખતા? બ્રિટોન. બ્રિટનના પ્રજાજનો શું કહેવાતા? એને આજે જેમ આપણે ઇંગ્લેન્ડના લોકોને અંગ્રેજ કહીએ છીએ, અંગ્રેજો, એમ બ્રિટનના લોકો ત્યારે બ્રિટોન તરીકે ઓળખાતા હતા. અને એમની ભાષા અંગ્રેજી હતી નહીં, તો એ બ્રિટનની અંદર અલગ અલગ પ્રદેશની અલગ અલગ પ્રાદેશિક ભાષાઓ હતી, જેવી કે વેલ્સ, ગેલિસ, મેન્કસ, કોર્નિશ, સ્કોટિશ, આયરિશ, જેરિયાસિસ, શેલ્ડુ વગેરે નાની પ્રાદેશિક ભાષાઓ ઘણી બધી હતી, જે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારે અંગ્રેજીનું અસ્તિત્વ હતું નહીં. ત્યાર પછી ઈસવીસન 43માં એટલે લગભગ તમે ગણો તો 1977 વર્ષ પહેલા, ઈસવીસન 43, અત્યારે 2020 ચાલે છે, તો 1977 વર્ષ પહેલા રોમન સમ્રાટ, રોમનો જે રાજા હતો, રોમન સમ્રાટ ક્લોડિયસ, એનું નામ હતું ક્લોડિયસ. એ ક્લોડિયસે બ્રિટન ઉપર હુમલો કર્યો. રોમન સામ્રાજ્ય ત્યારે ખૂબ શક્તિશાળી હતું, અને એ લોકો રોમન સામ્રાજ્ય વિશ્વના અલગ અલગ દેશોને પોતાના હુમલો કરી અને પોતાના કબજામાં લઈ લેતા હતા. તો એ હેતુથી ક્લોડિયસે બ્રિટન ઉપર હુમલો કરી અને બ્રિટનને જીતી લીધું. અને એ પછીના 400 વર્ષ સુધી, એટલે કે ઈસવીસન 450 સુધી બ્રિટન ઉપર કોનું સામ્રાજ્ય રહ્યું? રોમનનું. બ્રિટનને જીતી લીધા પછી 400 વર્ષ રોમન લોકોએ એના ઉપર શાસન કર્યું. પણ ઈસવીસન 450 ની અંદર રોમન લોકોએ પોતાનું લશ્કર પાછું ખેંચી લેવું પડ્યું. એ 400 વર્ષ દરમિયાન પણ બ્રિટનની પ્રજાએ અનેક વખત બળવા કર્યા, આઝાદી મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ એ સફળ નહોતા થયા. પણ અંતે ઈસવીસન 450 ની અંદર રોમન સામ્રાજ્યએ પોતાનું લશ્કર એટલા માટે પાછું ખેંચી લેવું પડ્યું કે રોમની અંદર સમુદ્ર માર્ગે આવતા લૂંટારાઓનો આતંક વધી ગયો હતો, અને ત્યાં એને વધુ સૈનિકોની, વધુ લશ્કરની જરૂરિયાત હતી. એટલે એને બ્રિટનને છોડી આઝાદ કરી અને પોતાનું લશ્કર ત્યાંથી પાછું ખેંચી લીધું. પણ બ્રિટન આઝાદ થયું નહીં. બ્રિટન આઝાદ ઈસવીસન 450 સુધી રોમન લોકોએ બ્રિટન ઉપર શાસન કર્યું, પણ રોમની અંદર સમસ્યા ઊભી થવાને કારણે એ લોકોએ પછી લશ્કર પાછું બોલાવી લેવું પડ્યું અને બ્રિટનની ભૂમિને છોડી દેવી પડી. પણ રોમન લોકો પાછા જતા રહેવા છતાં બ્રિટન આઝાદ તો થયું જ નહીં. કારણ બ્રિટનના લોકો આઝાદ ન થયા. શું કામે? તો કે જેવા રોમન લોકો જતા રહ્યા તેવા સમુદ્ર માર્ગે આવતા રખડુ જાતિના ટોળાઓએ બ્રિટનનો કબજો કરી લીધો. સમુદ્ર માર્ગે કેટલી બધી રખડુ જાતિના ટોળાઓ આવી અને બ્રિટનમાં હલવાઈ ગયા. ત્યાં વસવાટ કર્યો, ધરાર વસવાટ કર્યો, એમ કહો તો પણ હાલે, વસવાટ નહીં, ધરાર વસવાટ કર્યો અને બ્રિટનને પોતાના કાબુમાં લઈ લીધું. આ જે હુમલાખોરો આવ્યા એમાં એંગલ્સ જાતિના લડવૈયાઓ મુખ્ય હતા.
કયા લોકો હતા? એંગલ્સ લોકો. એને શું કહેવાતું? એંગલ્સ જાતિના લડવૈયા. અને એ લોકો પોતે ઇંગલા તરીકે ઓળખાવતા. ઇંગલા જાતિ, ઇંગલા. અને એની ભાષા હતી ઇંગ્લિશ. કોની? આ એંગલ્સ લોકોની, જેનું બીજું ઉપનામ હતું ઇંગલા અને એની ભાષાનું નામ હતું ઇંગ્લિશ. તમને એમ થશે કે આજની ઇંગ્લિશની આ જનની હશે. આ માત્ર નામ સરખું લાગે, ઇંગ્લિશ અને ઇંગ્લિશ. બાકી એમાં બીજું કંઈ પણ સરખું છે નહીં. પણ સમજવા માટે આ ઇંગલા લોકો છે તેણે બ્રિટન ઉપર કબજો કર્યો અને ઈસવીસન 1000 સુધી આ ઇંગલા લોકોએ બ્રિટન ઉપર શાસન કર્યું. આ લોકોનું વર્ચસ્વ રહ્યું. ઈસવીસન 1000 સુધી બ્રિટન ઉપર ઇંગલા લોકોનું વર્ચસ્વ રહ્યું. હવે સ્વાભાવિક છે કે જ્યારે હુમલાખોરો આવે અને કોઈ પણ ધરતી ઉપર, કોઈ પણ દેશ ઉપર કબજો કરે તો ત્યાંની સંસ્કૃતિ, ત્યાંની ભાષા, ત્યાંની વિવિધતાઓ, ત્યાંનો ઇતિહાસ, આ બધી જ વસ્તુ ચેન્જ થાય. જેમ કે ભારતની અંદર મોગલો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, તુર્કીઓ આવ્યા, છેલ્લે અંગ્રેજો આવ્યા. આ બધા જ લોકોએ ક્યાંક ને ક્યાંક ફેરબદલ કર્યા. એમ બ્રિટનની અંદર જ્યારે ઇંગલા લોકોનું વર્ચસ્વ થયું ત્યારે એને બ્રિટન દેશ, જૂનું નામ શું હતું? બ્રિટન. એ બ્રિટનનું નામ ચેન્જ કરીને શું કર્યું? લેન્ડ ઓફ ઇંગલા, એટલે કે ઇંગલાઓની ભૂમિ. શું નામ કર્યું? લેન્ડ ઓફ ઇંગલા. કોની ભૂમિ? લેન્ડ એટલે ભૂમિ અથવા ધરતી, અને ઇંગલા જાતિના લોકો, લેન્ડ ઓફ ઇંગલા. એમાંથી અભ્રંશ થઈ અને શું નામ થયું? ઇંગલા લેન્ડ. ઇંગલા લેન્ડ એટલે એનો અર્થ આ જ થતો હતો, ઇંગલાઓની ભૂમિ. અને એમાંથી અભ્રંશ થતા થતા આજનું ઇંગ્લેન્ડ બન્યું. આ વચ્ચેના એ નીકળી ગયો અને શું નામ બન્યું? ઇંગ્લેન્ડ. જેને આજે આપણે ઇંગ્લેન્ડ તરીકે ઓળખીએ છીએ. એનું જૂનું નામ બ્રિટન હતું. લેન્ડ ઓફ ઇંગલા થયું, ઇંગલા લેન્ડ થયું, અને ત્યાર પછી ઇંગ્લેન્ડ થયું. આ થયો બ્રિટનનો ઇતિહાસ. કે કેમ કરીને બ્રિટન, આપણે શું ભણવાનું છે? અંગ્રેજી. અંગ્રેજીનો ઇતિહાસ. જગતને અંગ્રેજી ભાષા કોણે આપી? અંગ્રેજોએ. અંગ્રેજો એટલે કોણ? બ્રિટનના લોકો. બ્રિટનના લોકો જે પેલા બ્રિટોન કહેવાતા. તો એ બ્રિટન ઇંગ્લેન્ડ કેમ બન્યું એનો આખો ઇતિહાસ આપણે જોયો. ઇંગલા લોકોએ એ ધરતીને નામ આપ્યું લેન્ડ ઓફ ઇંગલા. દાખલા તરીકે એક સમયે આપણી ધરતીને નામ આપવામાં આવ્યું હિન્દુસ્તાન. ભારત દેશનું બીજું નામ છે હિન્દુસ્તાન. તો કેવું? હિન્દુસ્તાન નામ હતું પેલા, હિન્દુસ્તાન. તો કે હિન્દુઓનું જે સ્થાન છે તેને હિન્દુસ્તાન કહેવામાં આવ્યું. બરાબર? એવી રીતે આને નામ આપ્યું લેન્ડ ઓફ ઇંગલા. એમાંથી અભ્રંશ થઈને ઇંગલા લેન્ડ થયું અને અંતે ઇંગ્લેન્ડ થયું. અત્યારે આપણે એને ઇંગ્લેન્ડ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે બ્રિટનનું નામ શું થઈ ગયું? ઇંગ્લેન્ડ. ઇંગલા લોકોનું લગભગ 550 વર્ષ સુધી ત્યાં શાસન રહ્યું અને એ લોકોએ પેલા એને નામ આપ્યું લેન્ડ ઓફ ઇંગલા. એમાંથી ઇંગલા લેન્ડ થયું અને પછી થયું ઇંગ્લેન્ડ. એટલે જેને આજે આપણે ઇંગ્લેન્ડ તરીકે ઓળખીએ છીએ. હવે આ ઇંગ્લેન્ડના લોકો જે હતા, ત્યાંના પ્રજાજનો જે હતા, એની ભાષા કઈ બની ગઈ? ઇંગ્લિશ. જે ઇંગલા લોકોની ભાષા હતી, કે જે બહુ સમૃદ્ધ ભાષા હતી નહીં, થોડા ઘણા શબ્દો હતા. અને બાકી ત્યાં પ્રાદેશિક ભાષાઓ જે પેલા આપણે જોઈએ એમ બ્રિટનના જૂના લોકો જે હતા, જૂના પ્રજાજનો, એ પોતાની પ્રાદેશિક ભાષાઓ વાપરતા હતા. પણ મુખ્ય ભાષા તરીકે ઇંગ્લિશનો પ્રભાવ વધવા માંડ્યો હતો. એ દરમિયાન યુરોપના પાદરીઓ ખ્રિસ્તી ધર્મના પ્રચાર અર્થે ઇંગ્લેન્ડની અંદર આવ્યા. શા માટે લોકો આવ્યા હતા? ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે. ધર્મગુરુઓ, ખ્રિસ્તી ધર્મગુરુઓ, પાદરીઓ એટલે એ લોકોનો ઇંગ્લેન્ડમાં પ્રવેશ થયો. અને આ લોકો કઈ ભાષાનો ઉપયોગ કરતા હતા? લેટિન ભાષાનો. જૂની ભાષા છે બહુ, લેટિન. આ લેટિન ભાષાના જાણકાર લોકો હતા. એટલે એ લોકોની ભાષા હતી લેટિન. એ આવ્યા ક્યાં? ઇંગ્લેન્ડની અંદર. ત્યાં કઈ ભાષા વપરાતી હતી? ઇંગ્લિશ. તો અહીંયા શું થયું કે ધર્મગુરુઓ રહ્યા, 50-100 વર્ષ થયા, તો એ લોકોએ ધર્મ પ્રચારનું કામ ચાલુ કર્યું. એમાં લેટિન ભાષા વપરાતી, ખૂબ મોટે પાયે લેટિન ભાષા વપરાવા માંડી. એટલે આ લેટિન ભાષાના શબ્દો ઇંગ્લિશ ભાષામાં આવવા માંડ્યા. આપણે આજે જોઈ શકીએ છીએ, દાખલા તરીકે આપણા ઘરની અંદર અભણ મમ્મી હશે ને, તો પણ એ ગુજરાતી બોલતા બોલતા કેટલા ઇંગ્લિશ શબ્દ બોલશે. દાખલા તરીકે ફ્રીજમાંથી દૂધ લઈ લો, તો ફ્રીજ અંગ્રેજી શબ્દ છે. જગ લાવો અંગ્રેજી શબ્દ છે. બરાબર? એટલે ખબર ન પડતા એ ગુજરાતી ભાષામાં જેમ અંગ્રેજી શબ્દોએ પ્રવેશ કરી ગયા છે, એમ ખ્રિસ્તી ધર્મગુરુનો ધર્મ પ્રચાર ચાલ્યો. એમાં થોડાક વર્ષો ગયા એટલે ઇંગ્લિશ ભાષાની અંદર લેટિન ભાષાના શબ્દોનો પ્રયોગ થવા માંડ્યો. એ પ્રયોગ વધવા માંડ્યો.
લેટિન ભાષાના શબ્દોનો વધુ ને વધુ ઉપયોગ થવા માંડ્યો. એટલે ઇંગ્લિશ ભાષાનો શબ્દ ભંડોળ છે તે વધ્યો, પણ ઇંગ્લિશ ભાષાના જે મૂળ શબ્દો એ ભૂલાવા માંડ્યા. ધીમે 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 મૂળ શબ્દો જતા ગયા. દાખલા તરીકે આપણી સ્પેશિયલ શુદ્ધ કાઠિયાવાડી ભાષા હતી, એને બદલે અત્યારે આપણું સ્થાન શુદ્ધ ગુજરાતીએ લઈ લીધું છે. કાઠિયાવાડી ભાષાના જે ઘણા શબ્દો હતા એ હવે ખલાસ થવા માંડ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણી જે રોજબરોજની ભાષામાંથી કેટલાય શબ્દો કે જે 20 કે 25 વર્ષ પહેલા રેગ્યુલરલી વપરાતા હતા એ આજે નામશેષ થઈ ગયા છે. તો એવી રીતે લેટિન ભાષાના શબ્દો અંગ્રેજીમાં ઉમેરાવા માંડ્યા અને અંગ્રેજી ભાષામાં નહીં, સોરી, ઇંગ્લિશ ભાષામાં, જૂની ઇંગ્લિશ જેને અંગ્રેજી સાથે કાંઈ લેવા દેવા નથી, એની અંદર લેટિન શબ્દો ઉમેરાવા માંડ્યા અને એના મૂળ શબ્દો એ ખોવા માંડ્યા. તો લેટિન શબ્દો દાખલા તરીકે અંગ્રેજીમાં આપણે જોઈએ છે સોલ્જર એટલે કે સૈનિક. તો આ સોલ્જર શબ્દ જે છે એ લેટિન ભાષાનો છે. એવી રીતે લીગલ, એવી રીતે ચર્ચ, એજ્યુકેશન. આપણે રોજ બોલીએ કે ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે. તો આ એજ્યુકેશન શબ્દ અંગ્રેજી ભાષાનો નથી, પણ લેટિન ભાષા પાસેથી ઉછીનો લીધેલો શબ્દ છે. એવી રીતે આ પબ્લિક હૈ, બોલીએ ને પબ્લિક હૈ ये सब जानती है, એ પબ્લિક શબ્દ છે એ પણ અંગ્રેજી ભાષાનો નથી, લેટિન ભાષામાંથી લેવામાં આવ્યો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઇંગ્લેન્ડની અંદર યુરોપના ધર્મગુરુઓનો પ્રવેશ થયો, એની સાથે લેટિન ભાષાનો પ્રવેશ થયો અને લેટિન ભાષા જેવી લોકબોલીમાં વપરાવા માંડી એટલે લેટિન ભાષાના કેટલાય શબ્દો ઇંગ્લિશમાં ગયા. ઇંગ્લિશ ક, હું બોલું છું ઇંગ્લિશ ક. તો ઇંગ્લિશમાં જે એના શબ્દો ઉમેરાણા અને એના મૂળ શબ્દો ખોવાવા માંડ્યા એટલે એનો શબ્દ ભંડોળ વધ્યો ને એમ કરીને ઇંગ્લિશ ભાષાનો જે આજે આપણે અંગ્રેજી ભણીએ છીએ એનો પાયો મંડાણો. હજી તો ઘણું બાકી છે આપણે, પણ આ આટલા શબ્દો છે. એના સિવાયના પણ હજારો શબ્દો છે. માત્ર એક્ઝામ્પલ તરીકે 5 શબ્દો અહીં લખ્યા છે કે જે લેટિન ભાષાના છે, જેને આજે આપણે ઇંગ્લિશ ભાષામાં ઉપયોગ કરીએ છીએ. આમ જોવા જાવ ને મિત્રો તો અંગ્રેજી ભાષા આખી ઉછીની લીધેલી છે. એટલા માટે મેં આજે નક્કી કર્યું છે કે આપણે એન્ડમાં રોજ જ્યારે એન્ડ પૂરો કરીએ ત્યારે આપણે 2 વિભાગ રાખ્યા છે. એક વર્ડ પ્રોસેસર, એટલે ઇંગ્લિશ ભાષાની અંદર જે શબ્દો છે, દાખલા તરીકે ચર્ચ, તો એનો પણ કંઈક ઇતિહાસ હશે કે ક્યાંથી આવ્યો, કઈ રીતે આવ્યો, ઇંગ્લિશમાં કેમ પ્રવેશ પામ્યો, અને એ વિભાગ મજા આવે એવો છે. એટલા માટે આપણે એનું નામ રાખશું વર્ડ પ્રોસેસર. વર્ડ એટલે શબ્દ અને પ્રોસેસ એટલે એને જાણવું, પ્રોસેસ કરીને વર્ડ પ્રોસેસર. ખરેખર તો કમ્પ્યુટરનો એ શબ્દ છે વર્ડ પ્રોસેસર, માઇક્રોસોફ્ટ વર્ડ માટે, પણ આપણે અહીંયા એને આપણી રીતે ઇંગ્લિશ વર્ડ માટે યુઝ કરશું. એનું નામ આપણે રાખશું વર્ડ પ્રોસેસર. અને એક વર્ડ કેમ કરીને ક્યાંથી આવે છે એ જાણશું. અને બીજો એક વિભાગ, આપણે અંગ્રેજી ભાષા ભણીએ તો છીએ, જરૂરી પણ છે, પણ આ અંગ્રેજી પૂર્ણ ભાષા નથી. અંગ્રેજી માટે એમ કહેવાય કે અવળચંદુ અંગ્રેજી, બરાબર? તો એ યોગ્ય જ છે, આ અવળચંદુ જ છે. આપણે એમ લાગતું હોય કે અંગ્રેજી એટલે શ્રેષ્ઠ ભાષા, એવું કઈ છે નહીં. ઊંટના 18 અંગ વાંકા હોય ને એવા કેટલાય અંગાના વાંકા છે કે જેનો કોઈ તાલમેલ નથી, કોઈ જવાબ નથી. અંગ્રેજીના જાણકાર લોકો પાસે નહીં, વ્યાકરણ શાસ્ત્રીઓ પાસે પણ નહીં. તો એવા પોઈન્ટ મનોરંજન માટે, આપણા મનોરંજન માટે આપણને મજા આવે એટલે અંગ્રેજીની મજાક પણ ઉડાવશું આપણે, અંગ્રેજી ભાષાની. અને એ વિભાગનું નામ રાખશું આપણે અવળચંદુ અંગ્રેજી. શું અવળ? એમાં આપણે શું કરશું? ઇંગ્લિશ ભાષાની મજાક કરશું. મેં તમને કીધું ને કે આપણે રોચક ઢબે અને મનોરંજનાત્મક દ્રષ્ટિએ અંગ્રેજી ભણવાનું છે. શીખતા જઈએ અને મજા કરતા જઈએ, બરાબર? તો આ હિસ્ટ્રીમાં આપણે જોયું કે લેટિન ભાષાનો પ્રવેશ થયો, પછી અન્ય ભાષાઓ પણ અંગ્રેજીની અંદર પ્રવેશ કરી. એ કઈ રીતે પ્રવેશ કરી એ જોઈએ આપણે. હા, તો આ રીતે લેટિન ભાષાના શબ્દો ઉમેરાણા. એ પછી ઇંગ્લેન્ડની અંદર ડેનમાર્કના અને નોર્વેના સ્કેન્ડિનેવિયન લોકો આવીને વસ્યા. બ્રિટનની અંદર કેટલા બધા લોકો આવતા હતા, એમાં ડેનમાર્ક અને નોર્વેના સ્કેન્ડિનેવિયન પ્રજાના લોકો છે તે આવીને વસ્યા અને એની સાથે એની પોતાની ભાષા સ્કેન્ડિનેવિયન લેંગ્વેજ જે હતી એ આવી અને એના કેટલાક શબ્દો છે તે પછી અંગ્રેજી ભાષામાં ઇંગ્લિશની અંદર ઉમેરાણા. એ એસ થી શરૂ થતા શબ્દો, એટલે આપણે અત્યારે સ્કાય, સ્કીલ, સ્કોટ જે બોલીએ છીએ તે શબ્દો એસ થી શરૂ થતા ઘણા બધા શબ્દો છે તે મૂળ સ્કેન્ડિનેવિયન શબ્દો છે. એવી જ રીતે અંગ્રેજીની અંદર અત્યારે ધ્યેય, ધૈર્ય કે ધૈમ સર્વનામો આપણે જે વાપરીએ છીએ તે પણ મૂળભૂત રીતે સ્કેન્ડિનેવિયન ભાષાના શબ્દો છે. તો એ પણ ઇંગ્લિશ ભાષાની અંદર ઉમેરાણા. એ પછી ઇંગ્લિશ ભાષાના ઇતિહાસની એક ખૂબ મહત્વપૂર્ણ ઘટના કહી શકાય એવી એક ઘટના બની. ઈસવીસન 1066માં
ફ્રાન્સના નોર્મન સૈન્યએ ઇંગ્લેન્ડ ઉપર હુમલો કર્યો. સમ્રાટ વિલિયમ, એનું નામ હતું સમ્રાટ વિલિયમ. સમ્રાટ વિલિયમના નોર્મન સૈન્યએ બ્રિટનને, ઇંગ્લેન્ડને જીતી લીધું. ત્યારે ઇંગ્લેન્ડનો રાજા હતો હેરોલ્ડ. હેરોલ્ડે એનો સામનો કર્યો પણ એ ટકી શક્યો નહીં અને અંતે ફ્રાન્સનો તેમાં વિજય થયો અને સમ્રાટ વિલિયમ છે એણે ઇંગ્લેન્ડ જીતી લીધું અને 25મી ડિસેમ્બર 1066 ઈસવીસન 1066ની 25મી ડિસેમ્બરે એનો રાજ્યાભિષેક થયો. ખૂબ મહત્વની વાત છે. એનો જેવો રાજ્યાભિષેક થયો એટલે ઇંગ્લેન્ડની અંદર રાષ્ટ્રભાષા તરીકે એણે ફ્રેન્ચ ભાષાનો ઉપયોગ કરવાનો વટ હુકમ બહાર પાડ્યો. ઇંગ્લેન્ડની રાષ્ટ્રભાષા કઈ? તો કે ફ્રેન્ચ. ત્યાંના દેવળોમાં, ત્યાંની ઓફિસોમાં, ત્યાંના અદાલતોમાં ફરજિયાતપણે ફ્રેન્ચ ભાષાનો ઉપયોગ કરવો, આવો સમ્રાટ વિલિયમે એક વટહુકમ બહાર પાડી દીધો. હવે થયું શું? ફ્રાન્સના જે સૈનિકો હતા એ તો થોડી સંખ્યામાં હતા, ઇંગ્લેન્ડની મોટી વસ્તી હતી. એ લોકો ફ્રેન્ચ ભાષા નહોતા સમજતા અને ફ્રેન્ચના લોકોને આ જે જૂની ઇંગ્લિશ હતી એ ખબર નહોતી પડતી. તો એના હિસાબે વહીવટની અંદર ખૂબ તકલીફ થવા માંડી. પણ માનવ જેમ સેટલમેન્ટ કરી લે છે એમ થોડાક વર્ષોને અંતે શું થયું? ફ્રેન્ચ અને અંગ્રેજી એકબીજામાં ભળવા માંડી. ફ્રેન્ચ ભાષાના કેટલાય શબ્દો એની અંદર આવ્યા. દાખલા તરીકે અત્યારે આપણે જે ભણીએ છીએ એમાં એર, આર્મી, બ્લુ, કેપેબલ, કલર, ડિનર, જજ, મેયર, પેપર, ટોવેલ વગેરે શબ્દો મૂળભૂત રીતે ફ્રેન્ચ ભાષાના શબ્દો છે. અને આ ફ્રેન્ચ ભાષાના શબ્દો અંગ્રેજીની અંદર ઉમેરાણા એટલે શું થયું? અંગ્રેજીનો શબ્દ ભંડોળ ખૂબ ઊંચી માત્રામાં વધ્યો. આજે ઇંગ્લિશ શબ્દોની અંદર, ઇંગ્લિશ શબ્દકોશની અંદર જે મૂળ શબ્દો આવે છે તેમાં 40% વર્ડ છે તે મૂળ ફ્રેન્ચ ભાષાના છે. કેટલા? 40%. 40% વર્ડ ફ્રેન્ચ ભાષામાંથી લેવામાં આવ્યા છે. ફ્રેન્ચ શબ્દોનો ઉપયોગ કરીએ, જેમ મેં આ બધા કીધા છે તમને. આ બધા, આના સિવાયના પણ હજારો શબ્દો છે કે જે ફ્રેન્ચ ભાષાના શબ્દો છે. તો આવી રીતે અંગ્રેજી ભાષા સમૃદ્ધ થતી ગઈ. બરાબર? અને થયું શું કે ફ્રેન્ચનું શાસન હતું સમ્રાટ વિલિયમનું, તો ત્યારે અંગ્રેજીના જે મૂળ શબ્દો હતા એ પણ ફ્રેન્ચની ઢબે લખાવા માંડ્યા. દાખલા તરીકે ઇંગ્લિશમાં રાણી માટે ક્વીન શબ્દ છે એ પેલા આમ લખાતો CWEEN, પણ એ ફ્રેન્ચ ઢબે લખાણો QUEEN, જે આજે આપણે ઉપયોગ કરીએ છીએ, ક્વીન, રાણી. એવી રીતે ઘર માટે અંગ્રેજીમાં મૂળ શબ્દ હતો હસ, HUS, એનું થઈ ગયું હાઉસ. ફ્રેન્ચ ઇફેક્ટ. પછી પથ્થર માટે શબ્દ હતો સ્ટાન, એનું થઈ ગયું સ્ટોન. આમાં પણ ફ્રેન્ચ ઇફેક્ટ આવી. એટલે શું થયું? ફ્રેન્ચ ભાષાના શબ્દો તો આવ્યા, પણ ફ્રેન્ચ ભાષાના શબ્દો ઉમેરાવાની સાથે મૂળ અંગ્રેજીના શબ્દોને લખવાની પદ્ધતિ પણ ઢબ છે તે બદલી ગઈ. એના 3 દાખલા આપણે જોયા. આવા હજારો શબ્દોની અંદર પરિવર્તન આવ્યું અને અંગ્રેજી અને ફ્રેન્ચ એકબીજામાં ભળી ગઈ. તો આ રીતે અંગ્રેજી ભાષા ઉત્તરોત્તર સમૃદ્ધ થતી ગઈ.